બાળક જ્યારથી આવે છે ત્યારથી માત્ર માતાએ દીધેલા ખોરાકમાંથી જ આખું શરીર બને છે, બરાબર? કોઈ જાતની દવાથી શરીર બનતું નથી. તમે જો આખા શરીરમાં અહીંથી શરૂ કરો, વાળથી શરૂ કરો તો પગના નખ સુધી આવો, ત્યાં બધું જ આખું અવયવ માત્ર આહારમાંથી બન્યું છે. હવે આપણી કોઈકને કોઈક ભૂલના કારણે એમાં કંઈક ખરાબી આવે છે, બગડે છે, બરાબર છે? હવે એ જ્યારે બગડે છે ત્યારે એને સુધારવા માટે આપણે દવા પાસે જઈએ. ઝઘડો મારે આમની સાથે થાય ને સમાધાન કરો આમની પાસે જાઉં, આ કેવી રીતે શક્ય બને? તો આયુર્વેદના નિયમો પ્રમાણે અમારું પોતાનું જે મંતવ્ય છે એ આ છે કે દર્દ જે આવે છે ને એને આહારથી જ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. દવા પાસે જવાની વિચારધારામાંથી આપણે બહાર આવી જવું જોઈએ. કારણ કે દવાના ગુણધર્મો અલગ છે, શરીરના ગુણધર્મો અલગ છે. છતાં ઋષિમુનિઓ જે કંઈક સંશોધનો કર્યા છે એ શરીરના અવયવોના ગુણધર્મોને ધ્યાનમાં રાખીને કર્યા છે. એટલે અનિવાર્ય અનિષ્ટ રૂપે આપણે ઉપયોગ કરવો જોઈએ, એમાં ના નથી, ને કરવો પણ પડે. મારે પણ કદાચ કરવો પડે, પણ બને ત્યાં સુધી મેં એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પહેલી વાત. હવે આપણું શરીર જે છે એ જે 5 તત્વોનું બન્યું છે એમાં મૂળભૂત રીતે વિશ્વની અંદરમાં 70% પાણી છે ને 30%માં પૃથ્વી આકાશ વગેરે છે. આપણા શરીરમાં પણ 70% પ્રવાહી હોવું જરૂરી છે. જેમાં લગભગ આપણે ત્યાં અજ્ઞાનતાને વશ આપણે પાણીનો ઉપયોગ ક્યાં તો ઓછો કરીએ છીએ, ક્યાં તો સમયસર કરવો જોઈએ તે નથી થતો, અથવા ન કરવાના સમયે પણ કરીએ છીએ. પાણી વાપરતા પણ હોય. મને અહીંયા એક પુણ્યાત્મા મળ્યા ત્યારે મને કીધું, ભરતભાઈ નાડી જરાક જુઓ ને. મેં કહ્યું તમારું પાચન બહુ નબળું છે, બહુ અતિ નબળું છે. મેં એ રીતે વાત કરી ત્યારે એમણે કીધું કે બરાબર પાણી આટલું પાણી વાપરતું પાચન નબળું છે, તોય નબળું. આહાર માટે કાળજી રાખું છું તોય નબળું. મને પછી એમને બધો ખાઈને બતાવ્યો. એટલો ખોરાક એમનો નિયમિત કે ન પૂછવા તેમ. પણ ખાતી વખતે લગભગ 5-6 ગ્લાસ જેટલું પાણી જાય. હવે તમારી દાળ આટલી હોય, હવે આટલી દાળ હોય તમારા ઘરમાં 2 કે 3 માણસ માટે, 4 માણસ માટે, એમાં તમે 2 ગ્લાસ પાણી કે 4 ગ્લાસ પાણી અંદર નાખો કુકરમાં, થાય શું? છીપલા થશે, છીપલા થશે ને. તો પાણી સીધી વખતે જેટલું પાણી જોઈએ એટલું જ પાણી વાપરવું જોઈએ. હવે એ સમયે જ્યારે તમે પાણીનો ઉપયોગ, બેન એ તો બધા આવશે જશે, એમાં આપણે ધ્યાન નહીં આપો. આપણા એ તો આ ઘોંઘાટમાંથી જ આપણે ચાલવાનું છે. તો આપણે જે સમયે જે પાણી વાપરવાનું છે ને એને આપણે અત્યારે પહેલાં મહત્ત્વ સમજી લઈએ. સવારે સૂર્યોદય પછી લગભગ 1.25 કલાકનો જે સમય આપણે નવકારસીનું પચકાણ આવે એ પહેલાં તો પાણી ન જ વાપરવું જોઈએ. આ એક પહેલી વાત છે. પણ કદાચ કોઈ વખત કોઈને પાણીની આવશ્યકતા રહે તો નવકારસી આવ્યા પછી થોડું ઘણું પાણી વાપરે ચાલે. પણ ઘણા લોકોની એવી માન્યતા છે કે વહેલી સવારે અમે તો 2 ગ્લાસ પાણી વાપરી જઈએ છીએ. એમ કે સવારે 2 ગ્લાસ પાણી વાપરી જઈએ છીએ. એટલે ભરતભાઈ બહુ સરસ જુલાબ આવી જાય છે. એમ કે બહુ સરસ રહે છે. સરસ વાત થઈ ગઈ ને. હવે એમ કહેવાય ને પેટ સાફ થઈ ગયું, જેના પેટ સાફ એના સર્વ રોગ માફ, એવું કહેવાય. પણ સૂર્યની જ્યારે ઉર્જા બહાર આવે છે, એટલે સૂર્ય બહાર નીકળે છે તેમ તેમ ફૂલ ખીલે છે ને. તો આ નાભી કમળ છે એટલે ખુલવા દો. એટલે માટે આપણે ત્યાં મહાપુરુષોએ આપણને નવકારસી પછી પોરસી 7 પોરસીના પચકાણો પણ આપેલા છે. જેને કોઈ મહારાજ એવા નબળા એને નવકારસીને પચકાણ કરવા માટે છૂટ બી શાસ્ત્રકારોએ આપી છે કદાચ. એટલે હું આ વાત કરું છું કે આ બધા જે છે ને એના પ્રમાણે તમે કદાચ એમ લાગ્યું કે ભાઈ 9:30, 10, 11, 11:30 હું પાણી વાપરીશ ને, કોઈ તકલીફ નથી, કોઈ તકલીફ નથી. એનાથી તમારે આગલા દિવસની આહારની પાચન ક્રિયાની રીતે આપોઆપ થાય છે. પણ આપણે સવારના પોરમાં નવકારસીનું પચકાણ આવે એની સાથે જે જોઈએ અને આપણે જે લઈએ છીએ તે વખત આપણે આ નહીં લઉં તો મારું માથું ચડી જાય, આ ન લઈએ તો મારાથી આમ થઈ જાય છે. હું એ મહાપુરુષનું નામ નહીં લઉં, ખરેખર એક મહાપુરુષ હતા. અને એમને સવારે નવકારસી આવે એ કે તરત જ કોઈપણ સંજોગોમાં એમને કંઈક ને કંઈક પ્રવાહી આપવું જ પડે, નહીં તો એમનું માથું દુખે. અને એમને તકલીફ થતી તો એમના શિષ્યો વિહારમાં હોય ને વિહારના સ્થાનમાં પહોંચવાનું હોય તો એ નક્કી કરે કે નવકારસી પહેલાં પહોંચાય. એ રીતનો વિહારનો ટાઈમ નક્કી કરાતો. પરિસ્થિતિ હતી, આસક્તિ નહોતી, પણ પરિસ્થિતિ હતી એમની. એટલે આ એક વાત. પણ હું વિશેષ રીતે એમના પરિચયમાં હોવાના કારણે મેં કીધું હતું કે આ તકલીફ છે એને આ નથી, પણ એને આપણે બદલવું એ આપણા હાથની વાત છે. આપણે બદલવું પડે, નહીં તો જેમ ઉંમર વધતી જશે તેમ તકલીફ થશે. બેને આપણા બધા પ્રશ્નના જવાબ આમાં આવતા જશે, એટલા માટે કહું છું. અને પરિસ્થિતિ એ થઈ કે એમની ઉંમર વધતી ગઈ તેમ તેમ શરીરની પાચન ક્રિયા નબળી થતી ગઈ, શરીરની અંદરમાં મેદનું પ્રમાણ વધતું ગયું. એમની વાપરવામાં રોટલી ખાલી 2,
2 રોટલી વાપરે અને લગભગ કદાચ જરૂર પડે તો આટલો ભાત વાપરે, એના ઉપર એક ચીજ વાપરે નહીં, છતાં એમનું શરીર ભારે થતું હતું. પણ એનું કારણ ત્યાં હતું કે સવારના પહોરમાં આવે તેવું તરત જે વાપરતા હતા પાચન ક્રિયા નબળી થઈ જતી હતી. અને આપણે ત્યાં આગળ બીજી એક તકલીફ છે ચાની. તમે તો બહુ સારા છો એટલે નહીં પીતા હોય, પણ પોતાની વાત કોઈ નહીં કરો. કે ચા છે ને એ ઝેર જ છે એક જાતનું, અને એને વિના ચાલતું નથી ત્યાં સુધી ઠીક છે, પરંતુ સવારે એટલે મને 2 કપ 2.5 કપ ચા તો જોઈએ જ. એમ કે હવે એને સમજવાનું કે એના શરીરમાં દર્દ આવશે, એટલે દર્દ ના આવવાના કારણો અત્યારે સમજાવી રહ્યો છું. પહેલાં તો કે એ ન આવે એના માટે શું કરવું જોઈએ, તો આ એક કાળજી રાખવી જરૂરી છે. બહુ મર્યાદામાં આપો. શરીર છે, પ્રકૃતિ છે, આપણી વિચારધારા છે, આપણે કંઈ સમય છે, કામગીરી છે, તેને ધ્યાનમાં રાખીને ઓછામાં ઓછું એને આપીને આગળ ચલાવો. મારે કદાચ વયાવતમાં પૈસાની જરૂર છે, તમારે ત્યાં આવું અને મારે જરૂર 5 લાખની, તો તમે 5 લાખ મને આપવાના નથી. તે વખતે બરાબર 500 રૂપિયા રાખો ને, મારા 2000 રૂપિયા રાખો ને, 1000 રૂપિયા રાખો ને, કદાચ આમ થશે ને. એમ પેટને માગે છે તેને થોડું આપીને તમે સવારનો સમય જાઓ, બને ત્યાં સુધી 11-12 વાગ્યા પહેલાં એને આહાર આપવાનો પ્રયત્ન નહીં કરો. આપણે ત્યાં એક ભત્તે છે ભૂરણીની વાતની બી પ્રભુએ કરી છે ને, બહુ એકદમ વાસ્તવિક છે, એકદમ વાસ્તવિક છે. તો આપણે એ રીતે પહેલાં જો વાપરવાનો પ્રયત્ન કરશું તો હું માનું ત્યાં સુધીમાં એક તો રોગનું કારણ ત્યાંથી અટકી જાય છે, એને બીમારીની લગભગ તકલીફ નથી આવતી. બીજી એક વાત એ છે કે આહાર પણ જેમ પાણી ઓછું વાપરવાનું તેમ આહાર પણ જરૂરિયાત કરતાં ઓછો વાપરવો એ અત્યંત આવશ્યક છે. આપણને તો ભાવતું મળી ગયું એટલે પછી ત્યાં આગળ મર્યાદા રહેતી નથી. અને એના કેટલાક પ્રસંગો અને પ્રશ્નોમાં આજની જ એક વાત કરી લઉં છું ખાલી. ગઈકાલે પણ અમારું સૂચન હતું, ભાઈ આ મેદુવડા બનાવો છો ઉચિત થતું નથી. આજે પાણાનો પ્રસંગ છે, ઘણા બધા તપવાળા છે, પરંતુ મારા જીવનને જેને રસની અંદર નડે ને એ પછી ત્યાં આગળ લઈ લે. તો મેં એવા લગભગ 6 વ્યક્તિ કે જેને શ્વાસની તકલીફ છે ને એ લોકોને માટે પહેલાં ના પાડી હતી, પણ આપણામાંના એક ભાઈને ફરવાનું કીધું હતું. મેં કીધું તમે આટલા લોકોની ફરતે જરા બેસે ત્યારે જોતા રહેજો કે આ વસ્તુ વાપરે છે કે નહીં. મને એમને કીધું બધા તમારે 6 નામ આપેલા, 6 એમ કે આ મેદુવડા ને તમારું શું આવે એની સાથે સંભાળ એમને વાપરો છે એમ કે. મેં કહ્યું ચાલો વાંધો નથી, ઓકે. હવે વાત ત્યાં છે કે મારે મારા શરીરની કાળજી રાખવી તો મારે શું વાપરવું શું ન વાપરવું એ ધ્યાન આપવું જ પડશે. કાલે અમારા પાલની અંદરમાં એક ડિસ્કશન હતું, તેમાં આવ્યું બરાબર એપલ વપરાય કે નહીં, પેર વપરાય કે નહીં, આ વપરાય કે નહીં, આ વપરાય કે નહીં. આ બધી વસ્તુ કુદરતે બનાવી છે, તેમ અહીંયા પંકજભાઈ આ બધી વસ્તુ આપી એ બધી આપણે વાપરવી એવી જરૂરી નથી. અને તમારામાંના અમુક જાણે છે, આ ભાઈઓમાંના કેટલાક જાણે છે, અમે એ નથી વાપર્યું, એકદમ અલ્પ વાપર્યું છે. તો વાંચનામાં અપ્રમત્ત રૂપે અમે બેસીને બરાબર સાંભળી શક્યા છે. એકદમ ઓછો આહાર, એટલો બધો ઓછો આહાર તમે કલ્પના ન કરી. મને જે મળે કે મને બરાબર તમારું વજન ઘણું ઉતરી ગયું લાગે છે. વજન ઉતરી ગયું ને, પણ હજુ મોહ નથી ઉતરતો. મારે આ કહેવું છે. તો વાપરવામાં તમે પહેલાં મર્યાદિત થઈ જાઓ તો કોઈ પ્રોબ્લેમ નહીં આવશે. તમને કોઈ હાર્ટનો પ્રોબ્લેમ નહીં થાય, કોઈ કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ નહીં થાય, ડાયાબિટીસનો પ્રોબ્લેમ. આજે શુગર વધ્યા છે એનું કારણ, શુગર વધવાનું કારણ ત્યાં છે આહાર આગળનો પચ્યો નથી, ત્યાં બીજો આહાર આવી જાય છે. હવે એ આહાર પચે નહીં તો એ શુગર જાય ક્યાં, એ બોડીમાં આવશે. એટલે તમને જે કહેવા માગું છું, બધા રોગોનું પણ ઓટોમેટિકલી અંદરમાં આવી જશે. તમારો કોલેસ્ટ્રોલ આવી જશે, ડાયાબિટીસ આવી જશે, હાર્ટના પ્રોબ્લેમ હશે તે આવી જશે, તમારા ઘૂંટણના દુખાવા ક્યાં છે એ પણ આમાં જ આવી જશે. આપણે એક રોગોની વાતો કરવી હશે, પ્રશ્ન આવશે તો જવાબ આપીશ, કોઈ ચિંતા નથી. પણ આ એક ધ્યાન રાખો, એટલે શુગરને કાઢવા માટે લોકો શુગરની દવા લે છે ને, તો શુગરની દવા લેતી શુગરનો રોગ ક્યારે સારો થતો જ નથી, ક્યારેય નહીં. 3 કાળમાં નહીં થાય, લખી રાખો. પણ તમારે તમારા આહાર પર નિયંત્રણ મૂકવું. પ્રવાહી સ્વરૂપ આહાર આપો એટલે સહજતાથી પચી જાય. પ્રવાહી સ્વરૂપ આહાર એટલે કોને કહી શકાય, તો કે ભાઈ ખીચડી બનાવી પણ ખીચડી નરમ લેવી. હવે ખીચડી સાથે કઢી લીધી એટલે એસિડ પેદા થયું, એટલે એ ડિમાન્ડ વધારે કરશે બોડી પાછી ખાવાનો, એટલે વળી પાછું વધશે ત્યાં આગળ. આપણે ત્યાં ઘણાની એવી માન્યતા હોય છે કે ગળ્યા પદાર્થ ખવાય નહીં ડાયાબિટીસમાં. એમ કે ડાયાબિટીસમાં ગળ્યા પદાર્થ ખવાય નહીં. આ માન્યતા સાચી નથી. આ માન્યતા સાચી નથી. ગળ્યા પદાર્થમાંથી તો એક આપણા અંદરના જે કોષો બનાવવાના છે, એ કોષો બનાવવાનું કામ તો ગળ્યા પદાર્થ કરે છે આપણે. તો એ તો તમે બિલકુલ આપવાનું બંધ કરી નાખો છો. આ એલોપેથી સાયન્સે હવે એક મગજમાં ભ્રમણા ઘૂસાડી છે. આપણે એના પર બ્લેમ નથી કરો, પણ એ લોકોનું નોલેજ ચાલ્યું ત્યાં સુધી લોકો આ જ કીધું છે આપણને, અને આપણે એના આધારે ગળ્યા પદાર્થ બંધ કરી દીધા. ગળ્યા પદાર્થને પચાવતા આપણને આવડવું જોઈશે. તમે ને અહીંયા હું આવ્યા તે પહેલાં ખબર હતી કે હું ને છું ને આટલા લેવલ સુધી સાહેબ લઈ જશે, કેટલા ઉપરને લઈ ગયા.
હા લઈ ગયા ને પચ્યું ને આપણને હવે બેસે ને અત્યારે ઘરે જઈ નાખો તો આ પણ તમને પચશે. તમે એવી ના વિચારો. એક ખાલી ડાયાબિટીસના નજરમાં રાખીને વાત કરું છું. આણંદ પાસે એક નાપાડ ગામ છે, કદાચ કોઈ એ આજુબાજુ ન હોય તો કદાચ ખ્યાલ આવે. ત્યાંના એક પરિવાર જોડે મારો બહુ સારો સંબંધ. એટલે બેને કીધું કે ભાઈ મારા દીકરાને પરણાવીને 1 જ વર્ષ થયું છે હજી, અને મારા દીકરાને અત્યારે લગભગ 550 સુગર રહે છે. હવે એને આ સુગર એને રોજ ડાયાબિટીસની દવા લેવાની હાઈ ડોઝમાં. હવે ભરતભાઈ આજે પરણાવે છે ને કાલે અમારે ત્યાં છોકરા આવશે, એના છોકરા કેવા હશે એમ કે. એટલે કંઈ ભરતભાઈ ઉપાય બતાવો ને, પણ તમારી દવા નહીં લેશે, તમારી પાસે આવે પણ નહીં, તમારું મોઢું જોવા ત્યાં ના પડે એમ કે ભરતભાઈ મોઢું બી નહીં જોવા એમ કે. કે તો એમ કે બધી પરેજી કરાવે એમ કે એને મને નહીં. હું એને કહેજો કે ભરતભાઈ ના પડી, કોઈ પરેજી કરવાની નથી. હવે એનો ખોરાક શું સાહેબ? રોજના 35 થી 40 ગુલાબજાંબુ વાપરે રોજ. નાપાના છે, પટેલ જ્ઞાતિના છે, અને એ આ વાપરે. હવે મેં કીધું કે બધા મેં લઈ આવજો ને વાંધો ને 35 થી 40 ગુલાબજાંબુ ખાવાને આપણે છૂટ આપણને ડાયાબિટીસનો સારો કરવાનો આપણે આ વાત કરી છે. તો આમાંથી તમને મળશે કે શું થઈ શકે છે તે. આવ્યા મેં કે ભાઈ તને કોઈ પરેજી નહીં આપું, તારે શું જોઈએ? કોઈ પરેજી નહીં આપું. મને કહે તમે ગુલાબજાંબુ ખાવાની છૂટ આપો તો તમે બાકીનું જે કહેતું બધું કરે. તમે એમ કહે ને કે આ છોડ આ છોડ આ છોડ, તેમાં ગુલાબજાંબુ નહીં છોડાવવાના. મેં કહ્યું તો બહુ સરસ, ખૂબ સરસ વાત છે. તો મેં એમને ગુલાબજાંબુ ખાવાના કહ્યા, પણ મેં એક શરત, એની સાથે કોઈ પણ તીખી વસ્તુ લેવાની નહીં. તારે દાળ ભાત નહીં લેવાના, ગાંઠિયા નહીં લેવાના, ફરસાણ કંઈ નહીં લેવાનું. એકલા ગુલાબજાંબુ વાપરવાના, પછી તારે પાણી વાપરવાનું, જેટલું વાપરો તેટલું ગુલાબજાંબુ 5 થી 40 50 જે વાપરો વાપર બસ. ને તને પણ 1 મહિના સુધી આ પ્રયોગ તારે કરવાનો, અને પછી આપણે સુગર આપણે કરશું. મને કહેતો મરી જાઉં આમ તો કરું તો એમ કે કેમ મરી જાય? તો આટલા બધા ગુલાબજાંબુ પછી ખાઈ જ નહીં, બીજું કંઈ નહીં ખાવું તો. મેં તું જોતો કે ગુલાબજાંબુ જો ગુલાબજાંબુ છૂટ આપી, એને છૂટ આપી. કંઈ નહીં, એ બીજું વાપરતા જ નથી. પણ આખા દિવસ જ્યારે કહો તો ગુલાબજાંબુ ડબ્બો જોઈએ. હા એવું. હવે આ વ્યક્તિને જ્યારે આ સૂચન કર્યું, એણે કીધું બાપના બોલથી આ શબ્દ વાપર્યો, મારા બાપના બોલથી હું આ જ વાપરીશ, બીજું કંઈ નહીં વાપરી જાઉં. આટલી મને છૂટ આપી, તમારા ભગવાન છો. પછી તો તારે પગે લાગ્યો, પછી એની મમ્મીને પગે લાગ્યો પાછો. મમ્મી ત્યાં મને બહુ સરસ બતાવ્યું. આપણે સમજી ગયા એની પરિસ્થિતિ શું આવવાની છે. 5 દિવસ થયા ને એનો ફોન આવ્યો. મને કે ભરત કાકા આમાંથી શરત નહીં પડાય. મેં બાપના બોલથી પાડવાની છે તારે. બાપના બોલથી તારા શરત પાડવાની છે, બીજો કોઈ ઉકેલ છે જ નહીં એમાં. કેમ તે કીધું છે ને તું તારા પિતાનો એકદમ આજ્ઞાકીત છે. પણ મને કે આ તો પણ 5 થી 40 નહીં, 5 ખાઉં ને ત્યાં તો થાકી જાઉં, ખવાતા જ નથી મારાથી. 5 ઉપર ખવાતું, કારણ કે એટલું ગળ્યું લાગે, ખવાય જ નહીં. ને એ ખાવું હશે તો એને ચાવીને ખાવું પડે. પેલા ફરસાણ આવતું હોય તો અડધું ખવાય કે ન ખવાય ઉતરી જાય પેલું. આ એની પરિસ્થિતિ આવી. પણ એણે આપેલી ખાતરી પ્રમાણે એણે ચાલુ રાખ્યું. 1 મહિના સુધી એણે આ ગુલાબજાંબુ વાપર્યા. પણ એમ કે 4 કે 5 વપરાય, ભરત કાકા બીજા નથી વપરાતા. મારે તો અત્યારે એટલી બધી ભૂખ લાગે ને, હવે 1 મહિનો ગમે તેમ કરીને કરવાનો, 1 મહિનો ઉપવાસ કરતો છે, માની ચાલુ. એમ કે વડીલ એનું 550 ડાયાબિટીસ, 550 ગુલાબજાંબુ ચાલુ છે, એની વચ્ચે 140 આવ્યું. 100 પહેલી જ વખત પછી ચેક કરાવ્યું 140. મેં કીધું બીજા ખોટું છે, મને લાગે છે ડાઉટ છે, રિપોર્ટ બરાબર નથી. મેં કીધું બીજે કરાવ. એટલે નવસારી બતાવ્યું. એટલે મેં નવસારીની અંદર એકદમ સ્ટાન્ડર્ડ હોય ને એનું નામ આપ્યું કે તમે એને ત્યાં આવ્યો તો ત્યાં કરાવ્યું. મને કે એ બરાબર ફરક ન, એ 45 આવ્યું છે, બીજું કંઈ નથી. એટલે જરા મારામાં એટલે આટલું આવી શક્યું. એનો અર્થ સુગર ન પતી. પણ આપણે ખાવું છે બધું જ. અહીંયા જે પેલું એમ કે પેલું કલાકંદ આવે ને કે આ આવે ને ફરસાણ આવે ને જાત જાતનું બધું આવે ને, એ બધું મારે માટે બનાવ્યું હોય. એટલે આપણે પંકજભાઈને ખોટું નહીં લાગે એટલે બધું જ વાપરીએ. અત્યારે મેં આ વાત આગળ એમને પણ કરેલી, પંકજભાઈને પણ કરેલી, રસોડાના જે કમિટીમાં છે એ લોકોને કરેલી, કે આપણે ત્યાં ચામડીના દર્દો ઘણા વધી જશે તો આપણો ખોરાક તદ્દન ખોટો છે. અને ત્યારે નહોતું બેસતું. અને સાહેબ એટલા બધા ચાંદણીના દર્દોવાળા આપણા સાધકોમાંથી આવ્યા છે, ન પૂછવા. મને એમ થયું કે આ આટલી બધી વખત. પછી સાહેબજીને મેં વાત કરી. મેં સાહેબ આ છે, મેં કીધું હતું. મને કે તમે ગમે તેમ તમે કડક થાવ અને અંદર એમ કે તમે બંધ કરો. મેં સાહેબ કડક થવાનો મારો અધિકાર નથી. ત્યાં રસોડા પર મારો અધિકાર, મારું રસોડાનું શું આપણું કહેવાનો અધિકાર છે, કરાવવાનો અધિકાર મારો નથી. એ જેનો છે એને તમે કહો. પણ પછી હવે સ્કિનના દર્દ આવ્યા પછી પણ સ્કિનની કોઈને પણ દવા નથી આપી. એકને પણ 1 રૂપિયાની દવા નથી આપી. ચામડીને લગતા દર્દની એક પણ દવા નથી. માત્ર 10 ml આમાંથી જે કરી આવ્યા એને ખબર હશે. 10 ml બ્લડ, ખાલી રક્ત મુક્ષણ કરાવું છું. 10 ml બ્લડ લેવાનું, જમીન પર વો સિરે કરીને પટવી દેવાનું. એક પણ વ્યક્તિને મેં કાલે પૂછ્યું, ભાઈ મને વિગત જોઈએ છે, આપણે કેટલા જણે રક્ત મુક્ષણ કર્યું? મને કે લગભગ 54 જણને કર્યું. 54 જણમાંથી કોઈને સ્કિનનો દર્દ
એક વ્યક્તિ નથી કે મને એક મિનિટ ચામડીના રોગનું શું નિદાન કીધું તમે? હા એટલે એ હું આવું બેન આવું પણ આને આ જે થયું ને માનો કે ચામડીનું દર્દ એ થવાનું કારણ તો ખાવામાં હતું. પેલું પેર આપ્યું તો પેર બી ખાધું, એપલ આવ્યું એપલ ખાધું, જે કંઈ આવ્યું તે પપૈયું હતું પપૈયું ખાધું. આ બધું ખાવાના કારણે ખોરાક પચ્યો નથી. અને એપલ અને પેર એ તો પાણીવાળા ફળ છે ને, એ પાણીવાળું જે ફળ છે અને એ ફળમાં કફના કારણો પડેલા છે. એ ફળ કફને સર્દી કરનારું છે, અત્યારે પાચનતંત્રને નબળું કરનારું છે. અને બધાએ એ વાપર્યું અને મોટે ભાગે જેટલા આવ્યા ને એ બધાને પાછું પૂછે તમે એપલ પેર વાપરો છો? થોડું જ વાપરવાનું ને એમ કે બહુ વધારે નથી વાપરતા, અમે આટલું જ વાપરીએ એમ. એટલે ખ્યાલ આવી ગયો. મારે એને સાચા ખોટા કરવાની જરૂર, મારે જાણવું છે કે અમારે આયુર્વેદની ચિકિત્સા પદ્ધતિ પણ એ કેટલી સાચું છે. તો આ જ છે અને એ લોકોને જ લગભગ થયા છે. અમને ચામડીનું દર્દ થયું નથી, અમે એપલને અડ્યા બી નથી. અને કદાચ કોઈ વખત કોઈને પચી જાય, કદાચ કોઈકને પચી જાય, કોઈને ચામડી દર્દ ન થાય તેમ સમજવાનું કે લાલુ પ્રસાદ યાદવ છે. અબજોનું ઘાસ ખાવા છતાં, ઘાસના પૈસા ખાઈ જવા છતાં એ છૂટો ફરતો હતો. પણ જ્યારે પરાકાષ્ઠા આવી ને ત્યારે જેલમાં જવું પડ્યું. એવું અહીંયા થાય, પાપાનું બંધી પુણ્ય હોય આપણું, એટલે કદાચ એ ચામડીનું દર્દ ન થાય એવું બની શકે, ચામડી દર્દ ન થાય એવું બની શકે. પણ એનો અર્થ એવો નથી કે બધાને કોઈને ન બી થાય, બની શકે. પણ એનો અર્થ સાર્વત્રિક નહીં. એટલે આહાર પાણીની અંદરમાં ચાતુર્માસની અંદરમાં આપણે ત્યાં તપ ધર્મની જે વાત કરી છે ને એની અહીંયા બધાએ ધ્યાન રાખવું જરૂરી હતું. લગભગ મારા ખ્યાલ મુજબ 80% ઉપરે નથી ધ્યાન આપ્યું. જે લોકોએ આમિલ કરે છે તે લોકોને છોડી દઈએ છે, બાકીનામાં લગભગ નથી ધ્યાન આપ્યું. અને અમારે રાતના 9 વાગ્યા સુધી બેસવું પડતું. તેમ છતાં પણ જેટલી પણ કાળજી રખાય છે એનું પરિણામ એ છે કે બીજે જેટલા દર્દો થાય છે એવા કોઈ દર્દો આપણે ત્યાં નથી થયા. એ પણ એટલી જ વાસ્તવિકતા છે, એટલી જ વાસ્તવિકતા. બહુ સામેના દર્દમાં બધાના કામ પતી ગયા. કારણ કે અમે અમારા દવાના ઉપયોગમાંથી અમને ખ્યાલ આવે કહ્યું બરાબર ભૂખ નથી લાગતી, બરાબર જરાક જુલાબ નથી થતો, કાં તો ઝાડા 2-4-5 વધારે થઈ જાય છે, આવું બધું આવે, ઊંઘ નથી આવતી. આ સામે કોઈ આવી નથી કે મને એકદમ હાર્ટનો પ્રોબ્લેમ થઈ ગયો કે મને કિડનીનો પ્રોબ્લેમ, એવું કોઈ આવ્યું નથી. એક જ વ્યક્તિ ખાલી પહેલાં પડી ગયા હતા, જે ભાઈ 14 નંબરના પાલમાં, એને જ એક પ્રોબ્લેમ આવ્યો હતો, બાકી કોઈ નથી આવ્યો. અને એ વખતે પણ એને એક દવા આપવા જેવી આપણી પાસે સદનસીબે હતી, એક નાની ગોળી એ આપી દીધી. એટલે એને અમે અહીંથી ભાવનગર પહોંચાડીએ ત્યાં સુધી બહુ સારી રીતે પહોંચાડી શકે. એટલે ત્યાર પછી પણ આપી. આજે પણ અત્યારે આપેલી એના પપ્પા હતા, હમણાં પેલી આવી દિવાળથી ગઈ ને એના પપ્પા, એને અમે જે એક દવા આપી છે અંબરમાંથી બનાવેલી, પ્રભુની કૃપાથી અત્યારે ઘણી બધી સ્વસ્થતા એમનામાં આવી ચૂકી છે અત્યારે. તો કહેવાનો આશય એક છે કે આહાર પાણીમાં કાળજી રાખવી એ આપણી જરૂરિયાત છે. હવે આપણે શું ન વાપરવું જોઈએ એની વાત કરી લેવા માગું છું. હવે તાવની પણ વાત આવે. કાલે જ અમારા અંકિત, અમારો ભત્રીજો છે ને, એમના એક મિત્રને નાની બાળકીને કંઈક તાવનું કારણ છે અત્યારે. તો મને કે શું કરાય? એટલે આપણે ત્યાં શું આવે, તાવ આવે એટલે તાવની દવા આપો. પહેલી વાત ત્યાં જ આવી જાય. હવે તાવ આવવાના કારણની દવા લો ને. પણ મારે ને તમારે ઝઘડો થયો તો એ ઝઘડાનું કારણ શું છે એ કારણ કાઢી નાખશું તો, નહીં તો ઝઘડાનું સમાધાન કરશે. એ પાછું બંધ વેર પડી જશે, બીજી વખત ઉદયમાં આવશે. તો એને માટેના પ્રયોગ બતાવ્યા છે. હવે એ પ્રયોગ પણ તમારે જાણી રાખવા જેવો છે. એટલા માટે જણાવું છું કે હજી આ સિઝન છે, હજી ચાલશે. હજી 1.5-2 મહિના આપણી પાસે એવા છે કે જેમાં તાવ આવવાના શક્યતાઓ રહી છે. તો ગાર્ડનની અંદરમાં એક કડવી મેથી આવે છે. કડવી મેથી, હાથમાં લગાવવાની મેથી નહીં, બહેનોની કડવી મેથી, ગોળ પાન આટલા આવે અને તે એકદમ પાન કરવા લાગે. કોઈ વાપરે નહીં, કોઈ ખાય નહીં. એને ઊંટ બી નહીં ખાય, ગાય બી નહીં ખાય, બકરી નહીં ખાય, કોઈ નહીં ખાય. ખાલી ગાર્ડનની અંદરમાં પછી એનું કટિંગ કરી અને બધી ડિઝાઇન તે બનાવવામાં કરતા હોય છે. એ કડવી મેથીનો એક આખું પાન અને એક અડધું પાન, એક આખું પાન અને એક અડધું પાન તાવ છે એ દરમિયાનમાં જો આપવામાં આવે તો, અને 2 કાળા મરી એટલું ખાલી લેવાનું, સહેજ વાટી નાખવાનું, જરાક મસ્તું પાણી નાખવાનું, અડધી ચમચી જેટલું, અને વાટીને એનો જેટલો રસ નીકળે, 5 ચમચી નીકળે 5 ચમચી, 10 ટીપા નીકળે 10 ટીપા, એ એને આપી દો. લગભગ મારું એવું માનવું છે ને અમારો અનુભવ સિદ્ધ પ્રયોગ છે, 8 થી 10 વર્ષ સુધી તમને કોઈ પણ પ્રકારનો તાવ નહીં આવશે. કોઈ પણ પ્રકારનો તાવ નહીં આવે. એટલે તાવ હોય ત્યારે જ લેવાય કે તાવ લઈને આપો ત્યારે તો તમારે 10 તાવ ન હોય ને પણ તમે આપી શકો છો. તાવ ન હોય ત્યારે આપી શકો છો. પણ તે વખતે એટલું ધ્યાન રાખવું પડે કે એણે ત્યાર પછી પાછળ 5-1 દિવસ સુધી શું ફોલો કરવાનું. તો કે એણે 5-1 દિવસ સુધી પછી નાનું બાળક હોય તો પણ એને થોડી હળદર આપવી, થોડી હળદર આપવી. કારણ કે બાળક નાનું હોય ને એટલે આટલી કડવાશ છે ને એ બહુ એટલું કડવાશ હોય ને કે તમારો જીભનો સ્વાદ બદલાઈ જાય બધો. એટલું કડવાશ. મહાસુદર્શન ચૂર્ણ કરતાં વધારે કડવું લાગ્યા. પણ 1.5 પાનની ઉપર જરા કોઈએ પણ 1.5 પણ કરીને 2 પાન નહીં કરવાના. 1.5 પાન. કડવી મહેંદી
કડવી મેથીના એક આખું પાન એક અડધું પાન આટલું જ આટલા જ આવે છે, બહુ મોટા થતા જ નથી. ગોળ ગોળ અને પાન જરાક જાડા હોય. બરાબર હાજી. અરે બેન આટલું કીધું વાટીને કરો કાળા મરી સાથે આટલું કહું ને એટલો જ પ્રયોગ એમાં બીજું આ કરે કે નહીં એવું વિચારતા જ નહીં તમે. પણ એ પાન ક્યાં મળે ખાલી? બેન લગભગ ગાર્ડનમાં જ મળે મોટે ભાગે. દુકાનોમાં નથી? ના દુકાનો લીલું પાન જોઈએ ને, દુકાનમાં લીલું પાન ન હોય. તો આ લીલા પાન તમારે આ રીતે વાપરવાના, એનાથી તાવનો રોગ કોઈ પણ સંજોગમાં ટકી શકતો જ નથી. હવે તમે તાવને માટે પછી ક્વિનાઇન લેવા જાઓ અને આ લેવા જશો તેનાથી લીવર બગડશે. આનાથી ક્યારેય પણ તમને આ તકલીફ નહીં થાય, આ નિશ્ચિત વાત છે. અને એનો પહેલાં જ વાત મેં મારા ભત્રીજાને પણ એ કરી કે મારી દીકરીને વર્ષમાં મિનિમમ 3 વખત છે તે ઝેરી મેલેરિયા થયો, મિનિમમ 3 વખત. આજે મારા ખ્યાલમાં 18 વર્ષ થઈ ગયા ફરી કોઈ તાવ એને આવ્યો નથી. આ એક જ વખત એને દોડવાન આપેલું છે પછી નથી. હે એક જ વખત હાજી. એક બેન તમે નહીં જેને પૂછી લેશે કે તમે એકબીજાને જશો ને. હા બોલો તમે શું કહો છો? નહીં ભોજન સાથે ને એમ જ લેવાનું છે. ભોજન સાથે લેશો તો ભોજન કરીને બધું કડવું થઈ જશે ભોજન. એટલે આ એક હાજી કડવી મેથીનું પાન એક આખું અને એક અડધું 1.5 પાન લેવાનું, એને ખરલમાં વાટવાનું, જરાક વસ્તુ પાણી નાખવાનું, અડધી ચમચીથી 5 ચમચી જેટલું જ નાખો અને એનો જેટલો રસ નીકળે 5 ટીપા 10 ટીપા જે કંઈ નીકળે એ એને કાળા મરીના 2 દાણાના પાવડર સાથે એને આપી દેવા. નાનું બાળક હોય તો લગભગ 5 વર્ષનું બાળક હોય ત્યાં સુધી આપીએ. 5 વર્ષની અંદરના બાળકને આપવાનું નહીં. 5 કે 5 હાજી બેન હવે હા બહુ સરસ છે. આપણો પ્રશ્ન છે મોઢું કડું છે શું કરવું? તો જરા બી ગળપણવાળી કોઈ વસ્તુ બીજી મૂકવાની નહીં. એક મિનિટ એની અંદરમાં ગોળ કે એવું ખાંડ સાકર નહીં મૂકવાનું. ખાલી તમારે કાળી દ્રાક્ષ આવે ને તે કાળી દ્રાક્ષ એકાદ 2 મોઢામાં રાખીને ચૂસવાની. તમે જો તરત ને તરત કોઈ પણ તમારે ગળપણવાળા પદાર્થ મૂકવા જશો તો પેલી જે અંદર દવા ગઈ છે ને એના ગુણધર્મો ખલાસ થઈ જશે. કડવી મહેંદી ગાર્ડનમાં હોય છે. કડવી મહેંદી લંબગોળ પાન આવે. હા બધા કરી લેજો. કડવી મહેંદી તમને ગાર્ડનમાં જ મળશે, બગીચામાં. કાળા મરી બધાને માટે સરખા, પાન બધાને માટે સરખા લેવાનું. પણ આ જ રીતે નાના બાળક 5 વર્ષના બાળકને આપો કે 50 વર્ષના કે 95 વર્ષને આપો, આ જ પ્રયોગ તમારે કરવાનો. એની પાછળ શરીરની આખી જે પ્રક્રિયા છે ને એને બદલવા માટેનો આ પ્રયોગ છે. અને આ જે પ્રયોગ છે એ પ્રાચીન ઋષિમુનિઓની પરંપરામાંથી, પ્રાચીન ગ્રંથોમાંથી મળેલો પ્રયોગ છે અમારી પાસે. અમારે ચરકના આટલા લગભગ અમારા 11 વોલ્યુમ આવે છે. એ 11મા વોલ્યુમમાં તમે ક્યાં ઘડી તમને આ મળે ને તમને ખબર ન પડે. અમે લોકો પણ ગૂંચવાતા હતા. જ્યારે એનો અભ્યાસ કર્યો તે વખતે 9મા વોલ્યુમની અંદરમાં અમને એની વિગત પકડી પણ પ્રયોગ નહીં પકડાયો. એ પ્રયોગ પ્રકાર છે કે 11મા વોલ્યુમમાં મને પકડાયો. એટલે આ જે મળેલી ચીજ છે ને એને તમે બહુ અતિ ઉપયોગી તરીકે લખી લેજો. હવે આગળ ચાલુ છું. આહારમાં જે રીતે કાળજી રાખવાની તમને વાત કરી છે એ રીતે પાણીની પણ કાળજી રાખવાની વાત કરી છે. વાપરતી વખતે પાણી તમારી પાસે અડધા ગ્લાસથી વધારે ન જો હોવું જોઈએ. માત્ર તમારા થાળી વગેરે ધોવા માટે, હાથ ધોવા માટે જરૂર પડે એટલું જ પાણી આપણે વાપરવું જોઈએ. તો લગભગ હું માનું ત્યાં સુધીમાં તમને કોલેસ્ટ્રોલ કે ડાયાબિટીસ કે હાર્ટના પ્રોબ્લેમો ક્યારેય જોવા નહીં મળે. કેમ? તો કે પાચન ક્રિયા તમારી એકદમ સારી રહેશે. આહાર પચે તો કોઈ રોગ થતો નથી. ને અત્યારે બીજો એક રોગ વકર્યો છે થાઇરોઇડ. અને થાઇરોઇડના રોગોની અંદરમાં પણ પાચન ક્રિયાની નબળાઈને કારણે થતા આ રોગો છે. અને અત્યારે છેલ્લા 25-30 વર્ષમાં ખાસ કરીને થાઇરોઇડ એટલો બધો વધ્યો છે. અને સૌથી વધારે થાઇરોઇડ અમારા અનુભવના પ્રમાણમાં માત્ર બહેનોમાં વધારે છે. ભાઈઓની અંદરમાં લગભગ થાઇરોઇડ અમને 5% પણ મળ્યો નથી. બહેનોમાં વધારે મળ્યો છે. એના 2-3 કારણો છે. બહેનો એક તો ઊભું રસોડું કરીને બેઠી જાય ત્યારથી એ લોકોને પાચન ક્રિયા સાફ થઈ ગઈ છે. હા, બધા ઊભા રસોઈ કરતા થઈ ગયા. બેસીને રસોઈ કરવાની પદ્ધતિ હતી ત્યાં સુધી આ પ્રોબ્લેમ એ બેસીને પલાઠીવાળીને બેસવાથી પાચન ક્રિયામાં કેટલો સુધારો થાય એ વિષય બી એટલો મોટો છે
કે હવે આપણે 2-4 દિવસ 5 દિવસ સુધી 1 કલાક 2 કલાકના સેશન રાખીએ ને તો તમને સમજાય કે આમાં ઘણું બધું કામ થઈ શકે. આપણે બેસીને રસોઈ કરવાનું ગયું, બેસીને જમવાનું પણ ગયું, આપણે ટેબલ ખુરશી બેસીને જમતા થઈ ગયા આપણે બધા જ. દરેક જગ્યાએ બસ સંજોગ આવી ગયા, લોકોને વાંકા નથી વળાતું એટલે પછી ટેબલ ખુરશી પર આવ્યા, પણ એનાથી વધારે બગડ્યા. હજી બી કેટલાક લોકો એવા છે કે જે ઘરે નીચે બેસીને જમે છે. હા, તો એ પ્રયત્ન કરો છે. હવે ખુરશીમાં પલાઠી વાળીને બેસીએ તો હા? ચાલે કે ના? ખુરશીમાં ચાલ, હા, એ ચાલશે. પલટી વાળીને બેસો એ જરૂરી છે, અચ્છા, બસ. એ જરૂરી છે. હવે હાજી પલાઠી વાળી બેસે ને એ નથી વાળી શકાતી. એ તમારા બિલકુલ એવા સંજોગો જ હોય તેને ત્યાં સુધીમાં કંઈ રસ્તો કરવો પડે. એને માટે તો એવું નથી કે પગ તૂટી જાય ત્યાં સુધી વાળવાનો પ્રયોગ નથી કરવાનો. બહુ સરસ, ધન્યવાદ, ખૂબ સરસ. અત્યારે એક આશ્ચર્ય છે કે આ ઘરની અંદરમાં એમને ત્યાં ડાઇનિંગ ટેબલ હતું. ખૂબ સરસ, ખૂબ સરસ. હવે જે રીતે જમતી વખતે પાણીની વાત કરી, અડધો ગ્લાસ, પછી શું તો કે લગભગ અડધો પોણો કલાક નીકળી જાય ત્યાર પછી પાણીનો વપરાશ બરોબર શરૂ થવો જોઈએ. અને તે પાણી પીવાની પદ્ધતિ પણ બતાવું છું, જોઈ લેજો આપણે પાણી કઈ રીતે વાપરીએ છીએ તે. મારે પૂજ્યપાદ બંને પન્યાસી ભગવંતો સાથે મળીને બેસવાનું પણ વાત થઈ. બહુ ક્લિયર વાત કરજો. અત્યારે તમને હવે કારણ કે વાતના પતી ગઈ છે, હવે કોઈ એમને મળવાના નથી ને જોવાના નથી લોકો. સૌથી શ્રેષ્ઠ બંને પુણ્યાત્માઓની અંદર યશ વિજય મહારાજ સાહેબની પાણી વાપરવાની પદ્ધતિ એ બિલકુલ આયુર્વેદના સિદ્ધાંત મુજબની હતી. એ બિલકુલ છે ને, તમે જોજો, ઘૂંટે પાણી પીશો તો એ આંતરડામાં રહેશે, નાના આંતરડામાં એ આહાર પાચનનું કામ કરશે. અને સીધું એક જ સાથે પી જશો તો એ પાણી સીધું તમારા મોટા આંતરડામાં જશે અને મોટા આંતરડામાં પાચન ક્રિયાને કર્યા વિના જશે. એટલે કદાચ પેટ તમારું સાફ થાય એવું બની શકે, એમાં ના નથી, પણ પાચન ક્રિયા તો ઊભી જ થઈ જશે તમારે. એમ જ હોય ને આપણા જે એટલે એ ઘણાની વાત નહીં કરવાની, આપણે આપણી જ અત્યારે વાત કરવાની છે. બિલકુલ બરાબર, રાઈટ. હવે ત્યાર પછી જે પાણી શરૂ કરો ને એ આખા દિવસની અંદરમાં સાંજ સુધીમાં આપણા શરીરમાં 70% પ્રવાહી હોવું જોઈએ. એટલે પ્રત્યેક વ્યક્તિ, આપણે જે અહીંયા બધા છીએ ને એ પ્રમાણે મિનિમમ 3 લીટર પાણી આપણા શરીરમાં જવું જોઈએ. પછી ચોમાસું હોય તો પણ. હવે ઘણા બધાની ફરિયાદ આવે કે ભાઈ અત્યારે મોડું પાણી વાપરીએ ને પછી બરાબર રાત્રે બાથરૂમ બહુ લાગે છે. પણ મેં તમને મોડું વાપરવાની ક્યાં વાત કરી છે તમને? આપણે બપોરથી તમારે સાંજે 4-5 વાગ્યા સુધી તમે 7-8 ગ્લાસ તો પાણી વાપરો, પણ નથી વાપરતા. અને માટે જ આપણા ખોરાકનું પાચન પણ નથી થતું, માટે આપણને પ્રોબ્લેમ ના છે. અમારા બેનને વાયુનો પ્રોબ્લેમ થાય છે, એ કહેવું છે કે આવું થાય તો શું, તો એનું મૂળ કારણ પર ત્યાં છે પાણી. આપણે પાણી પૂરતો આહાર આપ્યા પછી એને પાણીને પચાવવા માટે અને બીજો આવનારો જે આહાર છે એની માટેને પાચક રસ જે જોઈએ છે ને એને એકત્રિત કરવા માટે આ પાણીની તાકાત પડેલી છે. પણ આપણું લગભગ પાણી વપરાતું જ નથી, છે જ નહીં. 3 લીટરથી વધારે વપરાય તો પણ વાંધો નથી. હાજી, 3 લીટરથી વધારે વપરાય તો પણ વાંધો નથી. એટલે આમ 3 લીટરથી પાણી વધારે વપરાય તો વાંધો નથી, પણ સામાન્ય રીતે જે આપણી કુદરતી ઋતુઓ છે ને એને ખ્યાલમાં રાખવી પડે. મોન્સૂનમાં તમે એનાથી પાણી વધારે વાપરો તો શું થશે કે તમારો આહાર પચે ઉપરાંત એની જે પ્રોસેસ કરવામાં એને જે મળવું જોઈએ એની અંદર પાણીનો ભાગ વધી જતો રહેશે, તો એ પૂરું પ્રોસેસ નહીં થાય. એટલે લગભગ આપણી જે આખી વ્યવસ્થા છે કુદરતી રીતે એને જ ફોલો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે કેટલી વખત આ ભાગશાળી કીધું તેમ મારે કાલે જ એક અહીંયા પેલા નીકળી ગયા છે ને આપણે ત્યાં એક પાર્લામેન્ટના મેમ્બર એમપીના 12 નંબરની રૂમમાં છે તમારે ત્યાં લગભગ આઈ થિંક, હા, ભરતભાઈ. અમારે એમની સાથે વાત થઈને એ મારી બાજુમાં જ વાપરવા બેઠા હતા. મેં એમને જોયા ને, મને આવા રાજકારણી ભાગ્ય જ જોવા મળે. એકા શું કરવા બેઠા ને, મને આવી વસ્તુ અને હું લઉં ને હું આટલો ઓછો વાપરું છું ને, મને જે સમય ગયો ને એના કરતાં અડધાથી ઓછા સમય વાપરીને બેસી ગયા પછી મારા ખાતે બેઠા દયા કે ત્યાં વાપરીને પછી ઉઠા થાવ. એટલું ઓછું, એટલું મેં એકા સમય રોજ મને કહ્યું એકા સમય આટલું જ વાપરું છું. હવે તમે રાજકારણમાં રહેલી વ્યક્તિ હોય, એકાસના કરે અને આટલું ઓછું વાપરે તેને દોડાદોડી કેવી રીતે થતી હશે? ને તો પાર્લામેન્ટમાં છે તો એ લોકો તો કામ બી એટલા રહેવાના છે. જબલપુરના છે, આઈ થિંક જબલપુર વિધાન ત્યાંથી લોકસભાના છે. તો એમની સાથે મને વાત થઈ પાણી કેટલું, મને કે ભરતભાઈ હું પછી પાણી તો ખૂબ જ વાપરું છું. એમ કે ખૂબ વાપરું. ચાલો, બહુ સરસ. કેટલું વાપરો? મને કે લગભગ 2.5-3 લીટર જેટલું પાણી તો કોઈ પણ સંજોગમાં સૂર્યાસ્ત પહેલાં હું વાપરી લઉં.
સાંજે એકાદ એટલે પાણી પાણહરતા આવી જાય ને, તો ત્યાં સુધીમાં એમ કેટલું પાણી વાપરી લઉં છું. પછી મેં એમને પૂછ્યું તમારા આરોગ્યની બાબતમાં તમારો અનુભવ છે? મને કે એકદમ સ્વસ્થ છે, કોઈ તકલીફ નથી. લોકો ક્યારેક શરદી ખાંસી કફ તાવ, મને કે એવું કંઈ થતું નથી. તમે સમજાય? હવે તમે એમ માનો કે આપણે બહુ બધા વાપરીએ તો જ તબિયત સારી થાય ને તાકાત આવી જાય, તો એવું તો નથી. તમારી સામે હું પણ છું, હું નહીં હું છું. હા, તો ત્યાં આગળ શું આવે, તો અમે ફક્ત નથી જ વાપરતા. તમે જુઓ છો, બધાને બી ખબર છે. તો આટલું પછી બધા એમ કે બરોબર તો આટલું દોડો આમ કરો તો એ તાકાત આવી ક્યાંથી? હું કોઈ વિટામિન નથી લેતો, કોઈ વિટામિનની ગોળી નથી, પણ એ મારું બધું પચી જાય છે. અને સૌથી વેજસ રૂપે એ છે કે સૂંઠ મારે ત્યાં 12 માસ હું વાપરું છું. 12 માસ. મને ઘણા એમ કે સૂંઠ પછી ગરમ ન પડે. જે ગરમ નથી એ ગરમ પડે કેવી રીતે થાય? હા, થાય જ નહીં, ગરમ પડે જ નહીં. સૂંઠ ગરમ છે જ નહીં, વિપાકે શીત છે. આમાં શું છે સૂંઠની અંદરમાં કે લગભગ અલગ અલગ રીતે વાપરવાના પ્રયોગો છે. જેને પાચન ક્રિયાને શ્રેષ્ઠ બનાવવી છે, પાચન ક્રિયાને શ્રેષ્ઠ બનાવવી છે, એણે આહાર વાપરતા પહેલાં 5 થી અડધી ચમચી પોતાની પ્રકૃતિ જોઈને વાંધો નથી, 5 થી અડધી ચમચી અને થોડી હળદર મિક્સ કરી અને પાણી સાથે એની ફાંકી લઈ લેવી જોઈએ. હું વાપરવા બેસું ત્યારે પહેલી હળદર સૂંઠ હોય તો લઈ લઉં, બરાબર. એનાથી પાચન ક્રિયા એકદમ સારી થશે, આહાર તમારો બધો પચી જશે. તમારે પેટ સાફ કરવા માટે બહુ મહેનત નહીં કરવી પડે. તમને ક્યારેય પણ પેલા એમ કે ડાયરિયા થઈ જાય એવો તો પ્રયોગ જ નહીં આવશે, બનશે જ નહીં, પરિસ્થિતિ સર્જાશે. હળદર કેટલી લેવાની? હળદર 5 ચમચી. હવે મિક્સ કરી 5 થી અડધી ચમચી સૂંઠ અને 5 ચમચી હળદર. હળદર 5 ચમચી, સૂંઠ 5 થી અડધી ચમચી સુધી લઈ શકાય. હવે હાજી હા બતા બેન, અત્યારે એક ચાલે એના ભરી પેલા એ પાછું તમને આપી દઉં. હે બેન, જવાબ 100%. હા હું આપું છું. હવે બીજી એક વાત એ છે, કોઈને એકદમ વારંવાર ઝાડા થઈ જાય છે અને એમ લાગે છે કે પુષ્કળ મારે 2 વાર 4 વાર 5 વાર જવું પડે છે, તેણે કોઈ ત્યાં આગળ એને માટેની કોઈ એલોપેથીની કે કોઈ દવાના સહારે જવાની જરૂર નથી. આ સૂંઠ જે છે એ સૂંઠને સહેજ ઘીમાં થોડીક અડધી ચમચી જેટલી સૂંઠ સહેજ ઘીમાં શેકી નાખો. સૂંઠની રાબ બની ગઈ, પાણી નાખો, રાબ બની ગઈ. એ રાબ એમને અડધું વાપરો ને ત્યાં વચ્ચે આપી દો. અડધું એટલે રોટા રોટલી વાપરી દીધા, હવે ભાત કે ખીચડી વાપરવા છે, બસ એ બેની વચ્ચે તમે એમને એ રાબ એને આપી દો અને બીજે દિવસે જોશો તો કોઈ તકલીફ નથી, ઝાડા બંધ થઈ ગયા, કોઈ દવા લેવાની જરૂર નહીં પડે. હાજી નહીં, કશું નાખવાની જરૂર, ખાલી સૂટની પ્લેન રાબ. હાજી નથી પડતી. એક ડે હળદર પોતે ગરમ નથી. હળદરને આયુર્વેદની અંદરમાં લોહીને શુદ્ધ કરનારા નેચરલ ઔષધ તરીકે મૂક્યું છે. અને અત્યારે બધા એલોપેથીના જમાનામાં બધે સ્ટીરોઇડ અપાય છે તમારા પ્રોબ્લેમો થાય ત્યારે, એ બધું સ્ટીરોઇડ નેચરલ સ્ટીરોઇડ હળદરમાં છે. હળદર ક્યારેય ગરમ પડતી નથી. ના 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 કોઈ ચોન બેન, 5 ચમચી હળદર નથી તમારી. હાજી राब ની અંદર नहीं करना, कुछ नहीं, मैंने इतना ही बोला, इसमें कुछ नहीं बनाना राब में. હા, હવે આપણે એમ લાગે કે ભાઈ મને રાબ બનાવ નથી, બને એવું. આપણે ઘરે એકલા હોય, પુરુષો એકલા હોય, તમે તો બનાવી લો. અચ્છા તમે બી હોય પણ તમારી તબિયત સારી નથી, ઝાડા છોડી ઘરે એકલા જ છો, હવે રાબ બનાવવા કોણ જાય? તો તે વખતે ચિંતા ના કરો, ખાલી અડધી ચમચી સૂંઠ પાણી સાથે ફાંકી લેજો. એટલે તમારા ઝાડાએ તો કંટ્રોલ થવું જ પડે નિશ્ચિતતાથી. તમે મને પ્રયોગ આપ્યો છે અહીંયા, હળદર સવાર બેસતા પહેલી 5 ચમચી અને જમ્યા પછી એકાદના પછી 5 ચમચી, તો એમાં ફરક પડે કઈ? હા, એટલે એમાં શું છે, કોઈ વાર વ્યક્તિ વિશે આ નાડી નિદાન જાય ને એમાં વ્યક્તિ વિશેષ કહીએ. આ જે પ્રયોગ છે ને એમાં કોઈ નાડી ચિકિત્સાનો, એમાં વાયુ પિત્ત કફની નાડી ક્યાંય આવતી નથી. નોર્મલ આપી દીધો, પછી વ્યક્તિ વિશે છે કોઈ વખત કોઈ બદલવું પડે એ જુદી ચીજ છે. કઈ એક જ જરૂર પડે તો લેવાની બેન. આપણે ત્યાં કહેવત છે, અહીંયા જે ગુજરાતીઓ અંદર ખબર પડે કદાચ, બાકીનાને ખબર કોની માએ સવાસે સૂંઠ ખાધી, આવી કહેવત છે. હા, તો એની તાકાત છે. જેની માએ સવાસે સૂંઠ ખાધી ને એના છોકરાઓ નબળા હોય. હા ચાલે. અને લગભગ અમે લોકો આ કરીએ છીએ તો અમારું એ પણ એક રાજ છે, ડેઈલી સૂંઠ વાપરતા હોવાને કારણે ઘરે પણ રોજ વપરાય, અહીંયા પણ રોજ વપરાય.
અને એ સૂંઠ અમે જે વાપરીએ છીએ એને કારણે એવરેજ અમારું સ્ફૂર્તિમાં શરીર રહે છે, કામ સારી રીતે કરી શકીએ છીએ. અને તમે મને હા છે અવશ્ય બન્યું છે ક્યારેક ક્યારેક કોઈક વખત અમુક વ્યક્તિની એવી પ્રકૃતિ હોય ને, એકને એક સવાલ 2 4 5 વખત એક તો દોડતા હોઈએ, વ્યાખ્યાન નહીં નીકળે તમે એક બે મળે, બીજા મળે, ત્રીજા મળે, ચોથા મળે, એટલે અમારા લદ્દીઓ પાસે મને કે તમે તો કૃષ્ણ જોશે, બધી ગોપીઓ બધી ફરી વળે છે તેવું થાય. હવે તે વખતે કોઈક વખત એમ કે બેન જરાક તમે આપ કરો, પછી આટલું કીધું છે, હવે એકને એક વાર 2 4 પૂછવા આવે, આવું બધું બને છે. પણ મોટે ભાગે તમને શાંતિથી જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. એની પાછળના કારણો જે શાંતિની કારણ શરીરમાં સ્ફૂર્તિ સારી રહે છે. રાત્રે ઉઠીએ છીએ બી વહેલા, સૂઈએ છીએ મોડા તો પણ સ્ફૂર્તિ રહે છે. શરીરને આરામ, બપોરે સુવાનું અમારે હોતું નથી, તો એને કારણે પણ શરીરને થાક નથી લાગ્યો. એનું કારણ અમારું છૂટ પણ છે, ગુરુ કૃપા પણ છે. આમ જોઈએ તો છૂટની તાકાત ઘણી છે, એટલે અમે લોકો છૂટ ઉપર વધારે ધ્યાન આપીએ છીએ. અશ્વગંધાની ગોળી બનાવે, મને કોઈ પૂછવા આવે એમ કે અશ્વગંધા પાવડર લેવાય કે નહીં. અત્યારે અશ્વગંધા લેવાય જ નહીં. આ સિઝનમાં અશ્વગંધા લેવાય જ નહીં. કેમ નહીં લેવાય? કે અત્યારે પાચન ક્યાં નબળી હોય અને શું અશ્વગંધા પોતે પચવાનું ભારે છે, તો એ આંતરડા પચાવશે નહીં. વ્યક્તિ વિશેષ આપવું પડે, બહુ જુદી ચીજ છે. વ્યક્તિ વિશેષ અમુક આપવું પડે, એમાં ના એકાંતે જૈન શાસન નથી, એકાંતે આયુર્વેદ પણ નથી. બરાબર? ચોમાસામાં અશ્વગંધા સતાવરી એવું ન લેવાય. એટલે સૂટ ને હળદર આ સાહેબ કીધું. હાજી ફરક પડી જશે બિલકુલ, આરામથી. સાહેબ એક બહુ સરસ આ પ્રશ્ન પૂછ્યો એટલે કાઉન્ટર ક્વેશ્ચન આવ્યો કે આમાં કંઈ કબજિયાતના ફરક પડે. હા, તમારી જો રેગ્યુલર સૂટ હળદરનો પ્રયોગ જતો થઈ જશે તો થોડા વખત પછી તમને જે રોજ રેગ્યુલર કંઈ ને કંઈ જુલાબની દવા ગોળી લઈને ચાલતા હશે ને એને લેવાનું બંધ થઈ જશે. સાહેબ સૂટ અને હળદરમાં આપે કીધું જમ્યા પહેલા લેવાનું, પાણી તો ઓછી માત્રામાં જ લેવાનું ને? હા, પાણી ઓછી માત્રામાં. અને હા, આમને એક પ્રશ્ન પૂછ્યો છે તો એક બીજી એક પણ વાત કરી લઉં કે પાણી એટલે એ પછી વાત છે બેન, હમણાં એ હમણાં નહીં લેતા. તમે ભક્ષાભક્ષીનું પછી આપણે ગુરુ તત્વ સાથે બેસીને વિચારશો. હમણાં ખાલી આયુર્વેદના પ્રયોગ પૂરતે વાત કરું છું. હવે આ એક તોડીલે બહુ સરસ વાત કરી કે સૂંઠ પાણી સાથે લઈએ તો એમાં પાણી વધારે તો નહીં વાપરવાનું ને. તો એક વાત એ છે કે જે ઔષધિ ઉપચાર તરીકે જે જવાનું છે, હવે માનો કે મગનું પાણી વાપરે છે ને, તે મગનું પાણી તમે 1 ગ્લાસ બી વાપર્યું ને તો એને પેલામાં નૈસિક ગણાશે કે એ ફૂડ તરીકે ગયું. એ જેટલું જશે એટલે બીજું ફૂડ ઓટોમેટિકલી ઓછું થઈ જ જવાનું છે જવામાં. એટલે એ ફૂડ તરીકે જાય છે, ફૂડના વજન તરીકે જાય છે. પણ જે સાદું પાણી સ્વરૂપે જે વાપરી જાય ત્યાં નિયંત્રણ મૂકવાનું છે, ખાલી જમતી વખતે. જમ્યા પછી અડધો કલાક પછી કોઈ નિયંત્રણ નથી. જમવા પહેલા અડધો પોણો કલાક પહેલા પાણી બંધ થઈ જવું જોઈએ. આપણે ત્યાં ખ્યાલ છે ને, અનાળી દવામાં આવે 48 મિનિટ પહેલા અને 48 મિનિટ પછી, બસ આવું એટલીસ્ટ પોણો કલાક પહેલા પાણી બંધ થઈ જવું જોઈએ. નહીં તો શું અંદર પાણી પડેલો છે તો બી ભૂખ નહીં લાગશે. ભૂખ લાગી હશે તો તમે વાપરી નહીં શકો, પેટ ભારે થઈ જશે. હા, પાણી હુંફાળું પાણી તો કોઈ પણ સંજોગ બધા જ વાપરી શકાય. સાહેબ આમાં એમ કહે છે કે દોઢ ગ્લાસ એટલે 1.5 કલાક પછી જ પીવું જોઈએ એવું કહે છે, એવું જરૂરી નથી? ના, એવું નથી. એકચ્યુઅલી તો એનો નિયમ જ એવો છે કે પોણો કલાક પછી પાણીની શરૂઆત થઈ જ જવી જોઈએ. હા, હવે ચામડીનું સવારે નૌકારથી કર્યું તો એની પછી 9-10 વાગે પાણી પી શકીએ ને? હાજી. સવારે નૌકારથી કર્યું હોય એના પછી 9-10 વાગે પાણી ચાલુ હા, પણ તમારે જમો કેટલા વાગે થઈ જવાનું? તમે 12 વાગે જમતા હતા 11 વાગે પાણી બંધ થઈ જવું છે. પહેલા બંધ કરી 12 વાગે જમતા હતા 11 વાગે પાણી બંધ થઈ જવું છે. એટલું ખરું. સાહેબ આ બે જે તમે બપોરે જમ્યા પછીનો સાંજનો જે વચ્ચેનો ગાળામાં પાણીનું કીધું પોષણ એમાં ગોળનું પાણી છે કે કોઈ લીંબુ પાણી છે કે કોઈ એવી છાશ. એ છાશ છે કે એનો કરી શકીએ કે પછી પણ એની વચ્ચે બી તમારે સમજવું પછી અતિશય માત્રામાં નહીં થઈ જાય. કારણ કે આપણે ત્યાં શું છે કે અહીંયા બધા ઘણા બધા ભેગા થયા ને એટલે અમને ખબર પડે. એટલે હું અમેરિકામાંથી આવ્યો હોઉં અને અહીંયા અત્યારે કોટ પહેરું, સૂટ પહેરું તો ચાલે નહીં ને. અમે કચ્છમાં રહીએ અને અહીંયા બી અમે છાશ પીવા માંગીએ. બેન અમારું એવું છે જરા, અમે કચ્છમાં રહીએ ને અહીંયા છાશ પીવા માંગીએ તો માંદા પડીએ. હા, કચ્છમાં ના પડો. કચ્છની ખ્યાલ આવે ને પાણી પર એટલે તમારા પ્રદેશ પ્રમાણે તમારે આહાર વાપરવો જોઈએ. આપણે ત્યાં આગળ એક ખાસ મગજમાં રાખવું. હવે બીજી એક વાત, બીમારીમાંથી બચવા માટે જેટલા એ જાગૃતિ રાખી હોય એણે ઘઉંમાંથી બહાર નીકળી જવું જોઈએ. ઘઉં ભારત દેશનો ખોરાક નથી. આપણે ત્યાં ઘૂસી ગયેલો ખોરાક છે ઘઉં, ને આપણે એના એવા એડિટ થઈ ગયા છે એના વિના કોઈને ચાલતું નથી. અને અહીંયા આ રોટલા પાછળ અમે ખૂબ મહેનત કરી છે ને ત્યારે રોજ રોટલા બનતા થયા છે. અમારે આગળ એક સેશનમાં કીધું હતું કે તમને કંઈ આ બધું ન મળે તો એનો ગુનેગાર હું છું. મેં આવી વાત કીધી જાહેરમાં અહીંયા પહેલી વખતે શરૂઆતથી ત્યારે કે મેં ઘણું બધું બંધ કરાવડાવ્યું છે.
એટલે એમાં આ રોટલા ચાલુ કરવામાં ખૂબ માથાકૂટ કરી છે. મને કે કોઈ જુવારના રોટલા ખાતો હશે, કોઈ નહીં બનાવે, આમ નહીં થાય, તેમ નહીં. તમે તમારે બનાવો ને. પણ હવે અત્યારે અમે જોઈએ છે પેલા આવે ને તો લોકો બાજરીના રોટલા કરતાં જુવારના રોટલા વધારે ઉપડે જ છે. અને પરિસ્થિતિ એ થઈ કે એ 2 દિવસ એવા આવ્યા કે જુવાર જ ખલાસ થઈ ગઈ. હવે એમ થાય છે કે આ બરાબર છે. એટલે અમે લોકો તો 12 માસ જુવારના રોટલા 2 ટાઈમ વાપરીએ છીએ. બેસતા વર્ષના દિવસે અમારે ત્યાં જુવારનો રોટલો બને છે. બાજરી રોટલા ખવાય ચાલે? બાજરી તદ્દન તુચ્છ છે અને ગરમ છે, એની કોઈ જગ્યાએ આપણે ત્યાં નોંધ આયુર્વેદમાં લીધી નથી. આ લોકવાયકા ચાલુ થયું, તમે બાજરીનો રોટલો વાપર્યો એટલે આમણે વાપર્યો, મને હું બી વાપરું. બાજરીના થેપલા વાપરે. બાજરી એ તદ્દન તુચ્છ ખોરાક તરીકે છે. આયુર્વેદમાં પણ કોઈ જગ્યાએ બાજરીના ગુણો બતાવ્યા નથી. હજી ઘઉંના ગુણ બતાવ્યા છે, બાજરીના તો કોઈ ગુણ છે જ નહીં. અને બાજરી પોતે ગરમ છે. હા, ગરમ છે અને મોટા આંતરડાને નુકસાન કરનારી વસ્તુ છે. ઠીક છે, તમને મન થતું અને કોઈ દિવસ કંઈ કર્યો એમાં એકાંતે કાંઈ નથી. કોઈ વાર મનથી લેવું પડે, તેમાં ના નથી. અમે અહીંયા આવ્યા પછી બાજરીનો રોટ જ્યાં સુધી જુવાનો રોટલો ના આવે ત્યાં બાજરીનો રોટલો નથી વાપર્યો. હવે આ શું છે, મિલેટ વપરાય કે નહીં? એટલે આ બધું શું થયું, આપણા જે ખોરાક નથી ને આપણે ત્યાં ઘૂસી ગયા છે બહારથી. અત્યારે પછી પેલું બીજું નાચણી નહીં, પેલા બીજું ઓટ. હા, ઓટ આપણો ખોરાક નથી. હવે ક્યાંકથી આવીને ઘૂસી ગયો, પછી બધાને ત્યાં ઘરમાં ઘૂસી ગયું છે ઓટ નહીં. અરે આ બધી વસ્તુ ખોટી છે, નહીં વાપરવું જોઈએ. એટલે તમે એમાં તમે બેન તમારા ઘરનો જે હોય ને એ ખોરાક તમે વાપરશો ને, એટલે ઘઉં, જુવાર, ચોખા ને બાજરી દાખલા તરીકે, બરાબર? તો એની અંદર મારી બાજરી ગરમ છે, ઘઉં પોતે ગરમ છે, ઘઉં ચિકાસવાળા છે, એ મેદને વધારનારી ચીજ છે. મેદને વધારનારી છે. તમે કદાચ ખબર હોય તો અસલમાં જૂના હશે, એ લોકોને ખબર હશે, અસલમાં આપણે ત્યાં અનાજ પાણી લેવા જતા હતા ને તે કાગળની કોથળી આવતી હતી, કાગળની, બરાબર? અને તેમાં પેપરમાંથી બનાવેલી હોય, બ્રાઉન પેપરની બનાવેલી, તેના પર એને વજનને ટકાવવા માટે આ ઘઉંના લોટની લઈ લગાડતા હતા. હવે તમે વિચારો કે 5 કિલો વજન અને ઘઉંના લોટની લઈ વજન ઉચકી લે, એટલી ચિકાસ એમાં પડેલી છે. કાગળને એની તો કાગળ આમ કરીને ખુલી જશે, પણ એ કાગળને બી ખુલવા ન દે તાકાત ઘઉંના, એટલી ચિકાસ આંતરડામાં જાય છે. હા, ચોખાનો લોટ ચાલે, ચોખા ચાલે. ચોખાની અંદર જૈનોને કુદરતે પૈસા આપતી વખતે થોડી ભૂલ કરેલી, વધારે આપી દીધા. આપણને જરૂરિયાત કરતા ઘણા વધારે આપી દીધા, ઘણા વધારે આપી દીધા. એટલે આપણે બાસમતી ચોખા ખાતા થઈ ગયા. અને બાસમતી ચોખા એટલે તમારે સર્વ પ્રકારના રોગને આમંત્રણ આપનારું તત્વ. પચવાના ભારે છે. આપણે ત્યાં કડાના લાલ ચોખા આવતા એ તો ગયા, મસૂરી ચોખા આવતા એ પણ ગયા, બાસમતી ચોખા આવે એ પણ ગયા. મને એક અહીંયા એ લોકો એક જ અઠવાડિયું આવીને નીકળી ગયા. એક ડૉક્ટર મિત્ર MD હતા. મને કે ભરતભાઈ મારે ડાયાબિટીસ છે ને, એટલે મેં બિલકુલ ચોખા બંધ કરી દીધા. એમ કે ડૉક્ટર છે પોતે, એટલે મને કે મેં ચોખા બંધ કરી દીધા. પછી હજુ બી ચાલુ મારે શુગર તો જતી જ નથી. એમ કે મને કે મારે રોજ દવા લેવી પડે છે. ત્યારે મેં એમ કહ્યું કે ચોખા કેમ બંધ કર્યા? મને કે રાઈસ લઈ તો એમ કે શુગર વધી જાય. મેં કીધું રાઈસને તમે ચેક કરાવો લેબ ટેસ્ટમાં, કોઈ જગ્યાએ શુગર એમાં છે? ચોખા ફીકા છે તદ્દન તમારા, કોઈ ચોખામાં સ્વાદ નથી. ખાલી ખાવાનો શોખ છે ને આપણે ખાઈએ છીએ, બાકી કશું નથી ચોખામાં, કોઈ શુગર નથી. પણ ચોખા ખાધા પછી તબિયત વધી જાય કે શુગર વધી જાય, એનું કારણ જે લોકોને ત્યારે જોઈ લેવાનું, જેને વધે તેને, એક બપોરે ભાત નહીં જમ્યા પછી સૂઈ જતા હશે. જે સૂઈ જતા હશે એને આ બંને રોગો થાય, ન સૂઈ જાય એને થાય નહીં. હા, પણ એક નક્કી છે, એ પણ આપણે કહું કે અહીંયા આવ્યા પછી સમજ નહીં સાહેબ, અહીંયા આવ્યા પછી એક પણ દિવસ એક પણ ચમચી ભાત મેં વાપર્યો નથી. મારે વાત ના સાંભળવી હતી ને, બધાને કહું અહીંયા તમે તપની વાત પણ નહીં કરો, કારણ કે મને તો કોઈ તપની વાત કરે ને મને એલર્જી છે તપની થોડી. કારણ કે આ બધું આપણા મગજમાં એટલું બધું ઘૂસી ગયું છે ને તપના નામનું. જેટલે મારે તમે લઈને બેઠા તો અમારે જેટલા પેશન્ટ, મારે તો 24 મેળી છે, મારે તો 23 મેળી છે, મારે તો આ છે, અને પછી શું પછી દવા લેવા આવે તો તમે ઉડી કરીને દવા કેમ લેવા આવ્યા ભાઈ? હા, તકલીફ ક્યાં પડી આટલી? કુદરતી કોઈ કારણ આવી જાય ના નથી. આપણે ઉડીની કે ધર્મની એ નહીં, પણ આપણે તપ કરવું છે, એ નહીં થાય તો નહીં જાય. પછી માથું બહુ દુખે, ભરતભાઈ કબજિયાત બહુ થાય, કમર બહુ પકડે, એમ કે વાતના કામમાં બેસું ને પછી તો મને બહુ જોકા આવે. હવે આવી બધી ફરિયાદ આવે. હું એમ પૂછું વાતના માટે આવ્યા છે, અહીંયા તો આ સાધનાનું સ્થાન છે, અહીંયા તમે તપ છોડીને અભ્યંતર તપમાં જાઓ ને, પણ તે નથી જવાતું. એટલે કહેવાનો આશય એ છે કે આ તમે જેટલું બી ઓછું વાપરો, અત્યારના કાળમાં ભાતની જગ્યાએ તમે ખીચડી વાપરો. અને ખીચડી પણ કેવી વાપરવાની એ મેં અહીંયા લખાવ્યું, પણ કોઈ કારણસર બની શકી નથી. તમારે બેના આમાંથી જેટલા છે ને જેનાથી લખાયા ખીચડી
લગભગ બહેનો તો જાણતા જ હોય એટલે દોડ પણ કરું છું, આ તો ખોટું પણ કહું છું. અમે ખીચડી કેવી રીતે બનાવવાનું કહીએ છીએ તે ખીચડી આપણે જે રીતે બનાવીએ રીતે ખીચડી બનાવવાની, સીજી જવાની તમારી. હા, મગની દાળ લેવાની, ફોતરાવાળી લો કે પેલી પીળી મગની દાળ લો, જે લો તે ચાલશે, કોઈ વાંધો નહીં. એ બની જાય પછી તમારી ખીચડી સમજી લો કે આટલી ખીચડી તમારી પાસે છે તપેલીમાં આટલી, તો એનાથી અડધી તપેલી જેટલું ઘી લાવશો, લવાશે. બાપરે, આટલી બધી મોંઘી, આટલું બધું મોંઘું ઘી, તે આટલું બધું ઘી નખાતું હશે. અને પછી તે સાંભળો બેન, એટલું ઘીની જરૂરિયાત શું છે એમ કે આટલી બધી ઘી કેમ? તમે જુઓ તો ખરા, અમે અહીંયા લખાવ્યું છે આખી ફોર્મ્યુલા. એક વખત બનાવો તમે, બીજું બધું બનાવવાનું બંધ થઈ જશે અને એટલી બધી ઉકળી જશે કે તમારી ખીચડી ઘટે 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 ને ઘટે. તમે કહે કે હવે ભરતભાઈ શું બનાવું? હવે એ ખીચડી બની ગઈ, ઘીને ગરમ કરો, ઘીને ગરમ કરો અને દેશી ગાયનું દૂધ એને માટીના વાસણમાં મેળવેલું હોય, એનું દહીં હોય, એમાં તમે માનો કે સમજો આટલી ખીચડી છે ને, તો એની અંદરમાં 1 ચમચો જેટલું દહીં એ ઘી ગરમ થતું તેમાં નાખી દો, તો ઉકળી જશે. બરાબર, એટલે દ્વિધાનો સવાલ નહીં આવશે. એની અંદરમાં તમે પછી વઘાર કરો, કળી લીમડી, તજ, એલચી, કેપ્સિકમ નાખીને એનો વઘાર કરી દો અને પેલી ખીચડી અંદર નાખી દો, ધીમે ધીમે સિઝલ. તમારી ખીચડીની ઉપર ઘી આવવું જોઈએ, ખીચડીની ઉપર ઘી આવવું જોઈએ, તમારે જેટલું રાખી શકો તેટલું. આ તમે એ ખીચડી આપો ને, એટલી આરોગ્યપ્રદ ખીચડી હશે. આ ખીચડી પચી જશે, આ ખીચડી પચી જશે, તમને પૂરતો આહાર આપી દેશે. અને સૌથી પહેલાં એક વાત એ છે, આ નિરોગીતાવાળી હશે અને એકદમ નિરોગીતાની હશે. નહીં બેન, આ તો ઘી પહેલાં ગરમ કરીને કીધું નહીં, પછી કઈ જરૂર નથી ને, એમાં ઘી એટલું બધું તરબતર હશે ઉપર. કાચા ચોખા દાળ નાખી દેવાના બેન, પહેલા ખીચડી સીજી લેવાની. સાંભળી લો ફરી પાછા, ખીચડી પહેલા તમારે સીજી લેવાની, સીજી જાય પછી એ ખીચડીને ઘીમાં તમારે વઘારવાની છે. એમાં એ જે તમે નાખો તે નાખો, કચરો જે નાખો તે નાખજો તમારે, બધું એ ચાલશે. કચરો હાજી ને 1 વર્ષના છોકરાને તો કંઈ આપવું જ ન જોઈએ. અમે લોકો 2 વર્ષ સુધી માનું દૂધ જ આપવું જોઈએ, એમ કે 1 વર્ષમાં કંઈ આપે ને એ માં નથી. ના ભાઈ, ઘીથી કોલેસ્ટ્રોલ, આ મારી પાસે વચ્ચેનો એક નવો પ્રશ્ન આવ્યો, ઘીથી કોલેસ્ટ્રોલ વધે નહીં. લખીને આપું, કોઈ પણ કહેશે તો, અને કોઈ કહેતું હોય તો એને કહેજો કે અમને મળે, અમે કહીશું કે ઘીમાં કોલેસ્ટ્રોલ નથી, તેલમાં કોલેસ્ટ્રોલ નથી. કોલેસ્ટ્રોલ વધવાના કારણો જુદા છે. હા, એ કોલેસ્ટ્રોલ ને આપણા બાપ દાદાની ઘણા થયા, આ બધું હમણાં 50 વર્ષમાં નીકળ્યું છે કોલેસ્ટ્રોલ. તમારી પાસે ઘી સાચું નથી, ઘી કોની પાસે સાચું છે? આપણે કોઈ નથી કેવું. પણ અત્યારે જે બધા માર્કેટમાં નીકળ્યા છે ને, જાત જાતના ઘી બધા, એ બધા, અને અત્યારે કેટલાક સંતો અને મહંતો પણ જે ઘીનું લઈને બેઠા છે ને, બધે ડુપ્લિકેટ છે. ચાહે પછી પતંજલિનું લાવો કે શ્રી રવિશંકરજી લાવો, બધે ડુપ્લિકેટ છે, કોઈ ઓરિજિનલ. એ તો ઘીના રૂપિયા લાગે બેન, પછી 2500-3000 રૂપિયા કિલોના લાગે. એ ઘી આપણે ખાવાની તૈયારી છે. આપણે તો પેલું રામદેવ સ્વામીનું આવે 300-400 રૂપિયા 500 રૂપિયા આવતું હોય તે લેવા પડશે આપણે. ઘરે બેન બનાવો તમે મલાઈનું જ બનાવો છો, પણ છતાં હવે ચાલે, બીજું તો કોઈ રોતા નહીં. ઘરનું ઘી અભક્ષ છે, બહારનું તો અભક્ષ છે. તમે મલાઈ કેટલા દાડા રાખો? એટલે જે ભગવાનની આજ્ઞા મુજબ બનાવો તો એ ઘરનું ઘી ચાલે. પણ તમારા ઘરનું ઘી દૂધ ડેરીનું હોય તો પાછું તે જ દશા છે. આ તો બેન કહી રાખું. બેન એવા તો ઘણા છે અત્યારે. એ હું તમને કહી દઉં, અમારી પાસે ઘીના સ્થાનો ઘણા છે કે ત્યાંથી તમને 100% પ્યોર ઘી મળી જાય. રૂપિયા તો ખર્ચવા જ પડે, દવાના પૈસા નહીં ખર્ચવાના, ઘીના પૈસા ખર્ચવાના. બરાબર. હા, એક તો તમને કહું, તમે અહીંયા આપણા પાલની અંદરમાં જેટલા ભગવાન છે એમાં તમારે કયા ભગવાન પર તમારી શ્રદ્ધા વધારે છે કહો? નહીં નહીં, એમ નહીં બેન, એક તો કોઈક ના હોય. હા, પાર્શ્વનાથ, બીજા કોઈ નહીં. આ બેન બોલ્યા વારાઈના શાંતિનાથ ભગવાન, એ વારાઈની અંદરમાં 100% પ્યોર ઘી તમને આજે પણ એ લોકો આપે છે, કોઈ પણ જાતના નફા નુકસાન વગર. નુકસાન જાય તો એ લોકો થોડું ભોગવી લે છે. 100% પ્યોર વારાઈનું ઘી છે. તમે હાજી આ 1200-1300 રૂપિયાના ભાવમાં તમને આપે છે, પણ બાય પ્રોડક્ટમાં બીજી એ લોકોને આવક થાય છે એટલે એ લોકો આ ભાવમાં આપી શકે છે. પણ એ તમે જરાક જોજો. તમે મેં છતાં એ લોકોને કીધું છે એમનું ઘી લગભગ હું જાઉં 1 તારીખ સુધીમાં મારી પાસે એનો રિપોર્ટ આવી જશે, કઢાવવા માટે મોકલાવ્યું છે ટેસ્ટિંગ માટે. હાજી, આપણી આજે શાંતિનાથ ભગવાનનું છે ને એ ટ્રસ્ટ, અને એના ટ્રસ્ટથી આપણે ત્યાં 2 સાધક તરીકે હતા અહીંયા. અને એ લોકો એટલું કીધું કે તમારે, એમણે જ કીધું કે લેબ ટેસ્ટ કરાવવાની તમને છૂટ છે જ્યાં કરાવવું હોય ત્યાં.
એટલે અમે કરાવવા માટે મોકલી. કચ્છમાંથી એક આવે છે હા કચ્છમાંથી આવે છે 1900 લીટર છે એ ના. એટલે આ એક વાત છે, પણ જે કંઈ જોઈતું હશે બધું મળી શકે છે. બેન એમાં શું છે ભાઈ, એક સેકન્ડ, આમનો એક પ્રશ્ન આવે છે, ઘી કેટલા દિવસ રખાય? ઘી કેટલા દિવસ રખાય એને માટે એક એવું છે કે ઘી તમારું જે બને છે ને એ તમારું વલોણાનું હોય ને, વલોણાનું તો 2 વર્ષ રાખો તો બી કોઈ તકલીફ નથી. પણ વલોણા વિનાનું જો મલાઈનું ઘી હશે ને તો હું નથી માનતો કે તમારો મહિનો બી ચાલે. એના કાર્ડ નથી બેન, અને આ ઘીનો કાર્ડ નથી. અને એની અંદરમાં એ પણ કહું છું કે જૂનું ઘી જેટલું જૂનું થાય એની કિંમત વધારે. હમણાં જ મેં 12 વર્ષ જૂનું ઘી, 12 વર્ષ જૂનું ઘી અમે કચ્છના મુંદ્રામાંથી અત્યારે એક વ્યક્તિ પાસે લીધું. તમે ભાવ સાંભળીને ભડકી જશો કદાચ. શું ભાવ હશે મેં કિલોનો આપ્યો? તમે વિચારી બી છો? 1500ની, 2000ની, 3000ની, 4000ની, 5000ની, 5000ની. અત્યારે મેં 40,000 રૂપિયા કિલો ઘી લીધું. એની તાકાત કેટલી છે એ તમને નહીં ખબર પડે. અમે વયાવતનું કામ કરીએ છીએ, મહાત્માને અમુક પ્રકારના થતા દર્દોમાં બહુ ઉપયોગી બને. 40,000 રૂપિયા કિલો ના આપ્યા, પણ જૂનું ઘી બેન મળે. હવે આવા કુક જ પાસે છે, મળતું નથી. એટલે એવી મગજમાની રાખવાનું, તે પણ ઇન્ટેક કરાવશું સાહેબજીને. જાતે માખણ આવી જાય ને પછી ઘી, જાતે માખણ આવી જાય હા ને પછી ઘી કરે તો એ ટકે નહીં વધારે. નહીં બેન, માખણનું ઘી તો ટકે જ તમારું, કોઈ સવાલ નથી. પણ માખણ તમે બનાવો શામાંથી? તે છે ને મલાઈનું માખણ બનાવો તો તે જ છે ને. મલાઈનું નહીં, મોરવણ નાખીને બનાવે. હા એ ચાલે ચાલે. બોલો બેન, તમારે કઈ પ્રશ્ન? હા એક મિનિટ પૂછે ત્યારે એક મિનિટ પ્લીઝ. હા બોલો. જ્યારે પણ ઉપવાસ કરું ને પછી એસિડ બહુ વધી જાય અને રાતના કફ અને પીન એટલા નીકળે આખી રાત. હા તો તમે પણ આપો જવાબ બેન. આપે મારી પાસે બી લગભગ રજૂઆત કરી છે બનતા સુધી, મને એવું ખ્યાલ છે કદાચ આગળ. તો એની પહેલાં સૌથી પહેલાં છે ને આ બધું થવા માટે હવે આપણે ત્યાં આ નિજમાં નિવાસનું આયોજન થયું ચાતુર્માસનું, એના 1.5-2 વર્ષ પહેલાં આ લોકોએ કામ ચાલુ કર્યું છે આની પાછળ. ત્યારે એ આ બધું થયું છે. આજે આપણે જે બેઠા છે ને એ પાછળ ઘણો સમય, અને એનાથી આગળના જે એની પહેલાંના જે દિવસ હતા ને, છેલ્લા 15 દિવસ તમે પૂછો ને તો પંકજભાઈને એક શું વીતી હશે એમને ખબર પડે. અમે લોકો આવ્યા હતા ને અહીંયા પાલિતાણામાં આવી ગયા હતા ને તો એ દિવસે કીધું ભરતભાઈ આજે તમે અહીંયા નહીં આવતા, જો 2 દિવસ તમે પાલિતાણા રહી જાઓ. કેમ? તો કે હજુ બધું અમારે કરવાનું છે. તો બેન આપણે તપ કરવું હોય ને તો માનો કે 28 કર્યું છે, માસ કમણ કરવું છે, એકદમ ઝુકાવી દઈએ છે ને. આપણે આપણી શરીરની પ્રકૃતિને પહેલાં જોઈ લ્યો. આપણે આપણી શરીરની પ્રકૃતિને બરાબર જોઈ લ્યો કે આપણી શરીરની પ્રકૃતિ પુણ્ય કામ કરે છે. કારણ કે બાહ્ય તપમાં પુણ્ય જોઈએ છે અને શરીરની યોગ્યતા પણ જોઈએ છે. આપણે મને મારા ભાઈને ત્યાં આગળ દીકરાને પણ દીકરીને પણ આવી, એને ત્યાં એને છે ને તે બહુ મોટો ખર્ચો કર્યો. હવે હું એને જોઈને કરવા જઈશ ને તો લાંબાની જોડે ટૂંકો જાય, મરેનીને માંદો થાય. બીજાને જોઈને તપ આપણે કરવા જશું, મારી શરીરની પ્રકૃતિને પહેલાં જુઓ. નહીં તો અભ્યંતર તપમાં તમારે પુણ્યની જરૂર નથી, અભ્યંતર તપમાં તમારા શરીરની યોગ્યતાની પણ આવશ્યકતા નથી, માત્ર મનની પરિણતિની જરૂર છે. એ તો ક્યારેક મળીએ ને તો અભ્યંતર તપ વિશે તમારું હજુ કદાચ કેટલાને ખબર હશે, આ બધા તો આરાધકો છે એટલે. પણ અભ્યંતર તપને જાણી લેશો ને પછી તમે બાહ્ય તપમાંથી નીકળી જાઓ, તમારું ઘર સંસાર આખો સુખેથી ચાલશે. સંસાર છોડીને જવાન બની થાય દીક્ષામાં, એટલું અભ્યંતર તપમાં તાકાત પડેલી છે. અહીંયા તમને સંયમ જેવું જીવન લાગે એટલું અભ્યંતર તપની તાકાત છે. આવે ને બેન, એટલે આપણે વાસને શું સમજીએ, વાસને દુર્ગંધ નહીં સમજવાની. વાસ તો આવે ને બધામાં, શું તમારે સુગંધ એ બી વાસ જ છે. એટલે એની અંદર તમને દુર્ગંધ નથી, એ ખરાબ નથી થતું. પણ એ ખરાબ ક્યારે થાય છે? એમને ખૂન બંધ થાય ત્યારે. આને સાચવવાની પદ્ધતિ છે, એને અમુક રીતે કરીને એની અંદર મૂકી દેવામાં આવે. અમે લોકો 54 વર્ષ બનાવડાવીએ છીએ તો અમે 2 વર્ષ સુધી એને જમીનની અંદરમાં ઉતારાવી દઈએ છીએ. કાચની પેલી બની આવે ને આપણી ચિનાઈ માટીની, ચિનાઈ બાંધી એના ઉપર છાણ માટીનો લેપ કરાવીએ, પછી ઉપર કંતરનું બાંધીએ, ફરી પાછું એને બાંધી અને કોથળા સાથે આખો એની અંદરમાં જમીન ઉતારીને 2 વર્ષ રાખીએ ને, 2 વર્ષ પછીનો ચ્યવનપ્રાશ અમારી પાસે આવે. કાચના બરણીમાં ઘી ટકે? કાચના બરણીમાં ટકે કે પ્લાસ્ટિકના? નહીં, પ્લાસ્ટિકમાં તો રખાય નહીં. પ્લાસ્ટિકમાં કોઈ બી ચીજ નહીં રખાય. એમ્બે ફેમ્બે બી તમે જો એક વાત કહેજો, હું એમ્બેની પણ કોઈ ક્વોલિટીના પર આધારિત રાખવા જેવું છે જ નહીં. છેવટે એ છે તો આ જ બધું મટીરિયલ ઓરિજિનલમાં તમે જાઓ, કાચની ચિનાઈ માટીમાં જાઓ, એનો જ ઉપયોગ કરો. અત્યારે નીકળ્યું છે, બધે ચાલે છે, લોકો વાપરે છે. સ્ટીલમાં ચાલી શકે છે. સાચું છે કે ખોટું કઈ રીતે આમ હવે એ બેન એ બહુ મોટો વિષય છે, અત્યારે હું એમાં નહીં જાઉં. સાહેબ, આપણે આજના ટાઈમમાં લગભગ 80% જણોને કોલેસ્ટ્રોલ હોય છે, તો કોલેસ્ટ્રોલ માટે શું દવા કરવીને શું ખાવું પીવું? બહુ સરસ પ્રશ્ન છે, એકદમ સરસ, ધન્યવાદ. કારણ કે ઘણાને છે એટલે આ એક પ્રશ્ન છે. આપણે આજે મારી ઈચ્છા એવી છે કે આમ તો 11 થઈ ગયા છે, મારે એક બીજું સેશન છે, પણ એક સાથે શું છે
કે એક કોલેસ્ટ્રોલ, એક થાઇરોઇડનો પ્રોબ્લેમ ઘણાને છે આજે, અને એક મિનિટ અને બીજો છે લગભગ બહેનોમાં ઘૂંટણનો પ્રોબ્લેમ વધારે છે, અને ત્રીજો છે તે પ્રેશરનો પ્રોબ્લેમ વધારે છે. આ 3-4 રોગો ઉપર હું ઝડપથી જરાક આપતા જાઉં અને પોઈન્ટ લખી લેજો. હાજી હા બેન 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 અંદર વાતચીત નહીં કરો બધાને. તો હું આપણે છે ને તો આ તો અમે 10 થી 11 કીધું ને, તો હું 10 વાગે આવ્યો તો બીજા 2-5 બહેનો તો બાકીના બહુ નિરાંતે આવ્યા.